સમી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનો કાળો ચહેરો બહાર. ચૂંટણીના ધમધમાટ વચ્ચે શૌચાલયોની દયનીય હાલતથી લોકો પરેશાન. સમી તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં શૌચાલયોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. શૌચાલયોમાં ગંદુ પાણી ભરાયેલું છે, પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે ઉમેદવારો, રાજકીય આગેવાનો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં કચેરીમાં અવરજવર કરી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં મૂળભૂત સુવિધાનો અભાવ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. કચેરીમાં 2 શૌચાલય હોવા છતાં તે ઉપયોગ લાયક નથી અને માત્ર દેખાવ પૂરતા જ રહ્યા છે. સ્વચ્છતા અંગે સરકારના દાવાઓ વચ્ચે અહીં ગંદકીનું સામ્રાજ્ય તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. હવે પ્રશ્ન એ છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર સફાઈ અને સુવિધાઓ સુધારવા માટે પગલાં લેવાશે કે ફરી એકવાર આ મુદ્દો અવગણવામાં આવશે? અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.